સ્વાગત છે મિત્રો તમારા જે વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે ભાઈની બેની લાડકી, તો આ ફિલ્મનું આ વિડીયોમાં આપણે આજે રિવ્યૂ કરવા જઈ રહ્યા છે। તો આ ફિલ્મનો રિવ્યૂ લેટ છે કેમ કે ફિલ્મ જોવા માટે પણ લેટ ગયા હતા। તો આ ફિલ્મ કેવી છે, તો સૌથી પહેલાં તો હું તમને આ રિવ્યૂમાં આ ફિલ્મની જે સ્ટોરી છે એ જણાવવાનો નથી, કેમ કે આ ફિલ્મનું રિવ્યૂ હું સ્ટોરી સાથે કરવા જાઉં તો ઘણા બધા આ ફિલ્મમાં જે સસ્પેન્સ ટ્વિસ્ટ છે એ બધા મારે તમને જણાવવા પડે, એટલા માટે હું તમને આ રિવ્યૂમાં આ ફિલ્મની જે સ્ટોરી છે એ જણાવવાનો નથી। કેમ કે જો આ ફિલ્મની હું તમને સ્ટોરી જણાવી દઈશ તો તમારી જે ફિલ્મ જોવાની મજા છે એ ખરાબ થઈ જશે, એટલા માટે હું તમને આ રિવ્યૂમાં સ્ટોરી જણાવું નહીં। તો આ ફિલ્મ કેવી છે, તો જે પણ મિત્રો વિક્રમ ઠાકોરને એક નવા અંદાજમાં જોવા માંગતા હતા તે આ ફિલ્મમાં જોવા મળે છે। અને પ્લસ પોઈન્ટની વાત કરું તો આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર ડબલ રોલમાં જોવા મળે છે, તે તમને જોવાની ખૂબ મજા આવશે। સાથે સાથે આરજુ લિંબાચિયાનું કામ પણ ખૂબ જ સારું લાગી રહ્યું છે, અને આ ફિલ્મમાં જે વિક્રમ ઠાકોરની બેન બને છે આંશી બારોટ, એમનું પણ કામ ખૂબ જ સારું છે। અને સાથે સાથે જીતુ પંડ્યાની કોમેડી પણ અહીંયા જોરદાર જોવા મળે છે, જે તમને ખૂબ જ હસાવશે। અને આ ફિલ્મ જેને બનાવી છે એટલે કે કે મકવાણા, એ પણ વિક્રમ ઠાકોરના મોટા ભાઈના રોલમાં અહીંયા જોવા મળે છે। અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરની સાથે એ શું કરે છે એ જાણવા માટે પણ તમારે આ ફિલ્મ જોવી પડશે, બાકી તેમનું કામ ખૂબ જ સારું છે। અને આ ફિલ્મના વિલનો વિશે વાત કરું તો આ ફિલ્મના જે પણ વિલનો છે એમને ખૂબ જ સારું એવું કામ કર્યું છે, જેથી તમને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે। આ ફિલ્મના વિલનો વિશે પણ હું તમને વધારે નહીં જણાવું। અને આ ફિલ્મના સોંગ વિશે વાત કરું તો આ ફિલ્મના સોંગ ખૂબ જ સારા એવા છે, જે તમને જરૂરથી ગમી જશે। અને આમાંથી 2 સોંગ તો યુટ્યુબ પર અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો। બાકી આ ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ ખૂબ જ સારું છે, જેથી ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવે છે। અને આ ફિલ્મ એકદમ સસ્પેન્સ અને ટ્વિસ્ટથી ભરેલી ફિલ્મ છે, જેથી તમને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે। અને આ ફિલ્મ અત્યારે થિયેટરમાં ચાલી રહી છે, તો આ ફિલ્મને ખાસ તમારા પરિવાર સાથે જોઈ આવો। અને જે પણ મિત્રો આ ફિલ્મની OTT પરની રાહ જોઈ રહ્યા છો, તો એ મિત્રોને હું એટલું જ કહીશ કે આ ફિલ્મની OTT પરની રાહ ના જોશો, કેમ કે આ ફિલ્મ અત્યારે થિયેટરમાં ચાલી રહી છે અને ખૂબ જ સારી છે। વિક્રમ ઠાકોર એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે, અને એ પણ ડબલ રોલમાં જોવા મળે છે। તો આ ફિલ્મને થિયેટરમાં જઈને જોઈ આવો, અને આ ફિલ્મની OTT પરની રાહ ના જોતા। અને આ ફિલ્મ OTT પરની વાત નીકળી તો હું તમને જણાવી દઉં કે આ ફિલ્મ જોજો એપ પર આવવાની છે, તો આ ફિલ્મની અત્યારે એવી કોઈ OTT અપડેટ નથી, અને જ્યારે પણ આ ફિલ્મ OTT પર આવવાની હશે તો આવશે, હું તમને જણાવી દઈશ। પણ અત્યારે આ ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે, તો ખાસ આ ફિલ્મને થિયેટરમાં જઈને જોતા આવો, અને ખાસ તમારા પરિવાર સાથે આ ફિલ્મ જોતા આવો, કેમ કે આ ફિલ્મ ખૂબ જ એવી સારી છે। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળે નવા વિડીયોમાં।